હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? અને આજે હું કંઈક તમને નવું કંઈક કહેવાનો હતો કે મેં એક વસ્તુ ઓનલાઈનમાંથી લીધી છે અને એ વસ્તુ એક ડોન કેમેરા છે. અને આજ હું તમને દેખાડવાનો છું કે ઓનલાઈનમાંથી વસ્તુ લીધી છે, પણ જો કે જોઈએ એટલી ખાસ આવી નથી. કારણ કે ઓનલાઈનવાળા આપણને દેખાડે શું અને મેકલે શું, એટલે એવું થઈ શકે. એટલે મેં વસ્તુ લીધી ખરી, પણ આવી નથી તરહાર. જો કે જોઈ વસ્તુ બની આવી નથી. બાકી ડોન કેમેરો છે એની રીતનો છે, પણ બાકી આમ કોઈ કામનો નથી. કારણ કે મોબાઈલના રિઝલ્ટ માટે ને કેમેરા માટેનો એ ડોન નથી. ખાલી આમ જ ઉડાડો હોય તો આપણે કામ આવે, કે બાકી કોઈ કામનું છે નહીં આપણે. તો હું તમને ડોન કેમેરો દેખાડું. મેં તમને વાત કરી કે ડોન કેમેરો જે મેં ઓનલાઈનમાંથી મંગાવ્યો છે એ આ છે. જો આ ડોન કેમેરો, જેમ કે આની અંદર જેવો દેખાય છે કેમેરો, કે આ બધા કેમેરા એ તરહનું આના અંદર કોઈ જાતનો ડોન કેમેરામાં નથી. કારણ કે મારો વિડીયો બનાવવાનું મહત્વ એ છે કે કોઈ ઓનલાઈનમાંથી ખરીદી તો એમ કે એમને ખબર પડે કે આ વસ્તુ આપણે ઓનલાઈનમાંથી ના લેવાય. પણ હું તો છતાં તમને આમ ખોલીને દેખાડું છું કે આના અંદર શું છે. કારણ કે ઓનલાઈનમાંથી દેખાડે આપણને શું અને મળી જાય શું. કારણ કે ડોન કેમેરાની જોયો છે નહીં. આ છે ડોન કેમેરો, માઇલ ને દેખાડ. આ છે ડોન કેમેરો. જો આ ડોન, પછી એની આની હારે એક આ રિમોટ આવશે. જેમ કે આના અંદર આપણે મોબાઈલ અટેચ કરવા માટે એક આ રિમોટ આવશે અને આ બે એના કંટ્રોલ છે ડોનના. એક આ રિમોટ આવે છે. બીજું બે પાંખડા પણ હારે આવે જ છે. બે પાંખડા હારે આવે છે. અને આ ડોન કેમેરાના બે કવર છે. 4 પાંખડાના કવર આવ્યા. એક સાથમાં કેબલ આવે છે. એક ડિસમિસ પણ આવે છે કે તમારે ડોન કેમેરાને ચાર્જ રિપેર કરવો હોય તમારા હાથે કરી શકો એના માટે એક આપે છે. અને આ છે ડોન કેમેરો. હવે આપણે આની વાત કરવાની. હવે આપણે ડોન કેમેરાની દેખાડી. આ છે ડોન કેમેરો. આમ કમ્પ્લીટ છે, આમ કોઈ વાંધો નથી. પણ હું જે મેન ખાસિયત દેખાડીશ તો આપણે કેમેરાનું રિઝલ્ટ આપણે કેના માટે લેતા હોય? કેમેરા માટે. તો આ જુઓ કેમેરો, ઝૂમ કરજો થાય છે. આ કેમેરો, આ રહ્યા નાના નાના કેમેરા. આપણે જેમ કે પેલા નાના મોબાઈલમાં ખબર ને, મોબાઈલ વાળા ચાપુ વાળા મોબાઈલ આવતા એના જેવા કેમેરા આના અંદર આવેલા. બાકી આમાં કાંઈ છે નહીં. ડોન કેમેરો ખાલી કહેવાનો છે. આના એક બેટરી આવે છે, પછી બાકી બીજું કાંઈ આવતું નથી. અને જેમ કે હું તમને કેમેરાનું જોવા મિત્રો, આ છે આ ડોન કેમેરા. મેં તમને કીધું કે આ કેમેરા જો આ ડોન કેમેરાની અંદરમાં આવડાવડા કેમેરા આવે. જેમ કે આપણા પહેલા નાના ચાઇનાના મોબાઈલમાં આવતા હતા, નાના મોબાઈલમાં, નોકિયા મોબાઈલમાં, એવા આર્યા કેમેરા છે. આર્યા તો મેં આનું રિઝલ્ટ જોયું, પણ આપણાને રિઝલ્ટ કંઈ લાગ્યું નહીં. ડોન ઉડે છે એની કોઈ વાંધો નથી, ડોન ઉડે છે કમ્પ્લીટ. પણ જો કે જોઈ એવું જે રિઝલ્ટ જોઈશે એ રિઝલ્ટ આ ડોન અંદર નથી. અને જે આ ઓનલાઈનમાંથી મેં વસ્તુ મંગાવેલી છે, પણ જો કે આપણા હિસાબથી નથી આવી, એટલે આપણે આને રિટર્ન કરી દેવાના એ પાછા. અને હું તમને આનો ટેસ્ટિંગ માટે એક થોડોક ડોન ઉડાડી, જેમ કે આપણે ડોન કેમેરો ઉડાડવાની વાત કરી તો હું તમને એનું ટેસ્ટિંગ કરીને દેખાડું છું કે આ ડોન કેમેરો કેટલી ઝડપીથી ઉડે છે. જો આ ડોન કેમેરો ચાલુ થઈ ગયો. હવે આટલી, કારણ કે ઉડવામાં આની કોઈ વાંધો નથી. પણ જોઈએ કે આપણે આ રહીને જો આમ બરાબર જ છે, આમ કોઈ વાંધો નથી. આમ ઉડવામાં એકદમ રેડી છે. જો આમ કમ્પ્લીટ છે.
ના ના, કારણ કે આ ડ્રોન કેમેરા ઉડાડવામાં કોઈ કાંઈ જાતનો વાંધો નથી, આમ કમ્પ્લીટ રેડી છે. પણ જો કે આનું રિઝલ્ટ આપણને જે મળે એ રિઝલ્ટ નથી, એટલે પછી એના અંદર આપણે કાંઈ કહી શકીએ નહીં. આ ડ્રોન કેમેરો આમ કમ્પ્લીટ છે, આમ રેડી છે, પણ આમ જો કે રિઝલ્ટ એનું નથી આપણને ગમતું, કારણ કે જે વસ્તુ રિઝલ્ટમાં આવે ને એ વસ્તુ રિઝલ્ટ નથી, એટલે પછી આપણને વસ્તુ ના ગમી, એટલે આપણે તમને વાત કરી આપણે ડ્રોન કેમેરાની. હવે આ વસ્તુ આપણે નથી આપણે રીતે સેટિંગ થયેલી આ ડ્રોન કેમેરો, કારણ કે આને આપણે જે રિટર્ન કરવાની છે તે કરવાની છે. આપણે ન્યૂ વિડીયોમાં આપણે બીજો ડ્રોન કેમેરો લઈશું અને એનો વિડીયો બનાવશું. પણ જો કે કોઈ બી તમે દરેક વસ્તુ ગમી આ મંગાવો કે ના મંગાવો, પણ છતાંય મારું એટલું કહેવાનું કે પહેલાં તમે એની ટેસ્ટિંગ કરજો, જોઈજો, અને પછી આપણે કોઈ બી વસ્તુ લઈજો. કારણ કેવું થાય આના અંદર એકદમ આપણે જો તમે અત્યારે ઘણી તરહના અંદર ફ્રોડ નીકળી ગયા છે, એવી કે 200 રૂપિયા આપો અને અમે તમને ઘરે દેવા આવશું. પછી આયા જ્યારે દેવા આવવાનું થાય ત્યારે પણ એમ કે ભાઈ હવે અત્યારે તમે 1500 રૂપિયા નાખો એટલે તમારા ઘરે પહોંચાડી દઈ. એટલે આવું બધું મારા હારે તો જોકે થયેલું છે, અને મેં તો બધું ટેસ્ટિંગ કરેલું છે કેવી રીતે થયું છે કેવી રીતે નથી થયું. કારણ કે બધા અત્યારે ઘણા ફ્રોડ બની રહ્યા છે. એટલે એમાં તમે કોઈ ફેસબુક અંદર, ઇન્સ્ટાગ્રામ અંદર કે તમે કોઈ પણ સ્ટોરી જોઈને કોઈ પણ રીલ જોઈ અને એના અંદર ઓર્ડર કરવા છતાં નહીં, કારણ કે તમે છેતરાશો અને અત્યારે ફ્રોડ વધારે પડતા નીકળી ગયા છે. એટલે મેં તમને વાત કરી એટલે એ વાતમાંથી મને વાત યાદ આવી ગઈ કે આપણે તમારી અંદર તમારો કેમેરો મંગાવવો હોય કે ડ્રોન મંગાવો કે કોઈ બી તમે વસ્તુ મંગાવી શકો તો ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, મીશોમાં મંગાવો. કારણ કે એના અંદર વસ્તુ કેવું છે, તમને હશે તો તમને દેશે, પણ જે રીલવાળા કારણ કે પૈસા પડાવવાના ધંધા હોય એ, કારણ કે કોઈની વસ્તુ કોઈ દેતા નથી. અને આ મીશો, એમેઝોન કે ફ્લિપકાર્ટ એ જે તમે વસ્તુ મંગાવો છો એ તમે વસ્તુ આપે છે, ભલે ગમે તે નીકળે છે આપે છે, પણ આપણાને ના હોય તો આપણે રિટર્ન કરી શકીએ છીએ. પણ મહેરબાની કરી કોઈ રીલ જોઈને તમે આ વસ્તુ આવી કોઈ વસ્તુની અંદર પૈસા નાખતા નહીં. એટલે આપણું તે જ કહેવાનું છે કે કારણ કે રીલની અંદર ઘણી બધા કેટલાય ફ્રોડ છે, કોઈ હાસા છે કોઈ ખોટા છે, કોઈનું કંઈ નક્કી નથી. એટલે મહેરબાની કરી કોઈ તમે એવી વસ્તુમાં પડતા નહીં. જય માતાજી હાલો બધા મિત્રોને.